નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો પેન્શનર મિત્રો, આજના મુખ્ય પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ તો આજની તારીખ 19/3/2026ના પેન્શન સમાચાર જોવાનું ચૂકતા નહીં। તો આવી માહિતી તમે ક્યાંય નહીં જોઈ હોય મિત્રો। તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે એવી માહિતી આપવાના છીએ જે તમે આજની તારીખ સુધીમાં ક્યાંય જોઈ નહીં હોય, અને વિડીયો તમારા માટે ખૂબ અગત્યનો છે, માહિતી તમારા માટે ખૂબ જરૂરી છે। તો આજનો આ વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો, અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો વાત કરીએ તો 8મા પગાર પંચની પ્રશ્નાવલીની અંતિમ તારીખ પગાર, પેન્શન અને ભથ્થા અંગે કર્મચારીઓના પ્રતિભાવ માટે 31 માર્ચ 2026 સુધી લંબાવવામાં આવી છે, જેથી અંતિમ ભલામણો પહેલા હિસ્સેદારોનો વ્યાપક અભિપ્રાય સુનિશ્ચિત થાય મિત્રો। તો ખાસ કરીને જે 8મા પગાર પંચ માટેની જે પ્રશ્નાવલી એટલે કે ક્વેશ્ચનરી મૂકવામાં આવી હતી તેમની અંતિમ તારીખ છે તે વધારવામાં આવી છે, અને તેને 31 માર્ચ 2026 સુધી લંબાવવામાં આવી છે મિત્રો। તો ખાસ કરીને પગાર, પેન્શન અને અન્ય ભથ્થાઓ અંગે દરેક કર્મચારીઓ અને પેન્શનરો પોતાના પ્રતિભાવો આપી શકે તે માટે આ તારીખ છે તે લંબાવવામાં આવી છે મિત્રો। તો વિગતવાર વાત કરીએ તો એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં 8મા પગાર પંચે તેના 18 મુદ્દાની પ્રશ્નાવલીના જવાબો સબમિટ કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2026 સુધી લંબાવી છે। તો આ વિસ્તરણનો હેતુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પેન્શનરો અને અન્ય હિસ્સેદારોને પરામર્શ પ્રક્રિયામાં ભાગ લેવા અને તેમના મંતવ્યો શેર કરવા માટે વધુ સમય આપવાનો છે મિત્રો। તો કર્મચારી જૂથો દ્વારા વિચારણા હેઠળ પ્રતિસાદ આપવા માટે વધારાનો સમય માંગવામાં આવ્યો હતો, તો જેના પગલે આ વધારો કરવામાં આવ્યો છે। તો પગાર, પેન્શન, ભથ્થા અને સેવાની શરતો અંગે ભલામણોને અંતિમ સ્વરૂપ આપવા માટે પ્રશ્નાવલી એક મુખ્ય પગલું છે જે લાખો લાભાર્થીઓને અસર કરશે મિત્રો। ત્યારબાદ સૌથી પહેલાં વાત કરીએ તો 8મું પગાર પંચ શું છે। તો 8મું પગાર પંચ એ સરકાર દ્વારા નિયુક્ત એક સંસ્થા છે જેને કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર માળખા, પેન્શન, ભથ્થા અને એકંદર સેવા શરતોની સમીક્ષા અને ભલામણો કરવાનું કામ સોંપવામાં આવ્યું છે। તો સામાન્ય રીતે સરકારી વળતરને આર્થિક વાસ્તવિકતાઓ, ફુગાવા અને વહીવટી જરૂરિયાતો સાથે સંરેખિત કરવા માટે દર 10 વર્ષે પગાર પંચની રચના કરવામાં આવે છે મિત્રો। તો ખાસ કરીને 8મું પગાર પંચ શું છે તેની વાત કરી તો ખાસ કરીને સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના જે પેન્શન, ભથ્થા અને એકંદર જે સેવાની શરતો હોય તેની સમીક્ષા કરવા માટે દર 10 વર્ષે એક નવું પગાર પંચ છે તે લાગુ કરવામાં આવતું હોય છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો તે ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું। તો કેન્દ્રીય મંત્રીમંડળે જાન્યુઆરી 2025માં 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી હતી। તો તેની ભલામણો 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની અપેક્ષા છે, જે પ્રમાણભૂત 10 વર્ષના સુધારણા ચક્ર સાથે સુસંગત છે। તો 28 ઓક્ટોબર 2025ના રોજ મંત્રીમંડળે કમિશનની સંદર્ભ શરતોને મંજૂરી આપી હતી। તો સત્તાવાર સૂચના મુજબ તે એક અસ્થાયી સંસ્થા હશે જેમાં એક અધ્યક્ષ, એક પાર્ટ ટાઈમ સભ્ય અને એક સભ્ય સચિવ હશે। તો કમિશન તેની રચનાના 18 મહિનાની અંદર તેનો અહેવાલ રજૂ કરે તેવી અપેક્ષા છે, અને જો જરૂર પડે તો વચગાળાનો અહેવાલ પણ રજૂ કરી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો અધ્યક્ષ અને વર્તમાન સ્થિતિની। તો 8મા પગાર પંચના અધ્યક્ષ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ છે, જે હાલમાં પરામર્શના તબક્કામાં છે। તો તેની ભલામણોને અંતિમ સ્વરૂપ આપતા પહેલા વિવિધ હિસ્સેદારો પાસેથી સૂચનો એકત્રિત કરી રહ્યું છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો સંદર્ભની શરતો શું છે। તો કમિશનને આ માટે આદેશ આપવામાં આવ્યો છે
તો પગાર ભથ્થા અને પેન્શન માળખાની કાળજીપૂર્વક સમીક્ષા કરો. ત્યારબાદ રાષ્ટ્રીય આર્થિક પરિસ્થિતિઓને ધ્યાનમાં લો અને નાણાકીય સમજદારી સુનિશ્ચિત કરો. ત્યારબાદ કલ્યાણ અને વિકાસ ખર્ચ માટે પૂરતા સંસાધનો રહે તેવી ખાતરી કરો. ત્યારબાદ રાજ્યના નાણાકીય ખર્ચ પર થતી અસરોનું વિશ્લેષણ કરો અને સક્રિય અભિગમ અપનાવો. ત્યારબાદ જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને ખાનગી ક્ષેત્રના બેન્ચમાર્ક સાથે વળતરની તુલના કરો મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો મુખ્ય પ્રશ્નાવલીની વિગતોની. તો 18 મુદ્દાની પ્રશ્નાવલી પગાર સુધારા, ભથ્થા, પેન્શન અને સેવાની શરતો પર ઇનપુટ અને વિચારો એકત્રિત કરવા માટે રચાયેલ છે. તો તે કર્મચારીઓ, પેન્શનરો, યુનિયનો અને અન્ય હિસ્સેદારો માટે ખુલ્લી છે. તો વધુમાં તેમાં એક અંતિમ ઓપન એન્ડેડ વિભાગ સામેલ છે, જે ઉત્તરદાતાઓને માળખાગત પ્રશ્નો ઉપરાંત વધારાના સૂચનો આપવા અથવા મુદ્દાઓને ઉઠાવવાની મંજૂરી આપે છે, જે વ્યાપક પ્રતિસાદની ખાતરી પણ આપે છે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો આ કેમ મહત્વનું છે. તો હવે સમયમર્યાદા 31 માર્ચ 2026 સુધી લંબાવવામાં આવી હોવાથી હિસ્સેદારો અને સંકળાયેલા સહભાગીઓ પાસે તેમના મંતવ્યો શેર કરવાની અને એકંદર પ્રક્રિયામાં ફરક લાવવાની એક મહત્વપૂર્ણ તક છે. તો એક પ્રક્રિયા જેની સીધી અસર લાખો નાગરિકોના જીવન અને સુખાકારી પર પડશે. તો આ કેસમાં અર્થપૂર્ણ ભાગીદારી સારી રીતે વિચારીને વ્યવહારુ અને ભવિષ્યલક્ષી નિર્ણય સુનિશ્ચિત કરવામાં મદદ કરશે મિત્રો. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ રોજે રોજ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.